બાપુ એક કહેવત છે, ભાદરવાનો ભીંડો. આના પરથી મને એક પ્રસંગ યાદ આવે છે. એક ગામના પાદરે એક ઘેઘુર વડલો હોય છે અને વડલાની છત્રછાયામાં ચોમાસા દરમિયાન એક ભીંડાનો છોડ અંકુરિત પામે છે અને ધીરે ધીરે એ છોડ મોટો થવા લાગે છે. એક દિવસ એ ભીંડાના છોડને અભિમાન આવી જાય છે અને એ વડલા સાથે તોછડાઈપૂર્વક વર્તન કરે છે અને કહે છે કે, હે વડલા, તું અહીંથી દૂર ખસી જા. તારી આ વડવાઈઓ અને તારા આ ડાળખા મને વધવામાં નડે છે. હું એટલો બધો ફેલાઈશ કે તું આખો દટાઈ જઈશ. એટલે એ વડલો વડીલની જેમ નમ્રતાપૂર્વક ભીંડાને કહે છે કે, હે ભીંડાભાઈ, તમે શાંતિ રાખો. આ વર્ષા ઋતુ વીતી જશે એટલે હું અહીંથી દૂર દૂર સરોવર કિનારે જતો રહેવાનો છું. પછી તમારે નિરાંતે અહીં રહેજો. અને જેવું ચોમાસું વીતે એટલે ભીંડો સુકાઈ જાય છે અને વડલો તો ન્યાનો ન્યા હોય છે. બાપુ, આપણા સમાજમાં પણ ઘણા આવા લોકો તોછડાઈપૂર્વક વર્તન કરનારા હોય છે, જેને આપણે ભાદરવાના ભીંડા કહીએ છીએ. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.